ખેડૂત ભાઈઓ, આપણા જીરાના બજારમાં છેલ્લા 3-4 દિવસ દરમિયાન સુધારાનો માહોલ રહ્યો છે. અઠવાડિયાના કામકાજના 6 દિવસો પૈકી આજે 5મો દિવસ છે અને આજે 5મા દિવસે એકંદર સુધારાની ગતિ જારી છે. સોમવારે સ્થિર હતું, મંગળવારે થોડી વધઘટ થઈ અને બુધવાર, ગુરુવાર અને ત્યારબાદ આજે શુક્રવાર ખુલતું બજાર સારી રીતે આગળ વધી રહ્યું હોય એવું લાગે છે. સારી રીતે એટલે 200-500 રૂપિયાનો વધારો કોઈ બજારમાં હોય નહીં અને છે નહીં, પણ 30-35 રૂપિયા, 40 રૂપિયા આવો જે સુધારો છેલ્લા 3-4 દિવસથી થઈ રહ્યો છે, એ ધીમો સુધારો જે છે એ જ સ્થિર સુધારો હોઈ શકે. અને તેથી આ સુધારો જે અત્યારે દેખાય છે એ આગામી સમયમાં કેવો રહેશે એના પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, બજારમાં જીરાના બજારમાં આપણા બંને રાજ્યોના માર્કેટિંગ યાર્ડોમાં સુધારો શરૂ છે અને ધીમો સુધારો શરૂ છે. હવે આ જે સુધારો છે એ સુધારાની સાથે કેટલાક લોકો એનસીડેક્સ એટલે કે નેશનલ કોમોડિટી જે છે ઇન્ડેક્સ એને જોડી રહ્યા છે કે એમાં 2% કાલે વધારો થયો, 2.5% વધારો થયો. પણ સવાલ એ છે કે ઇન્ડેક્સમાં વધારો શા માટે થયો? ઇન્ડેક્સમાં જે વધારો થયો છે એ વધારો સીધો આપણા માર્કેટિંગ યાર્ડોમાં આવકની ઘટની સાથે જોડાયેલો છે. માર્કેટિંગ યાર્ડોમાં આપણે ત્યાં આવક જે પાછળના દિવસોમાં હતી એમાં પણ ઘટાડો થયો, ઘટેલી આવકો હતી. તદ ઉપરાંત ઘટાડાનો જે માહોલ બન્યો, એકંદર ઘટાડો 10%, 12%, 15% આ પ્રમાણે ઘટાડો દરેક માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળ્યો અને પરિણામે આપણી સ્થાનિક જરૂરિયાતની સામે માલ જે ઓછો આવતો હતો એના કારણે ધીમો વધારો શરૂ થયો. હવે આ વધારો ટકશે કેટલા દિવસ? આ સવાલ અગત્યનો છે આપણા દરેક ખેડૂત માટે. તો અત્યારે જે સંજોગો આપણને દેખાઈ રહ્યા છે એ સંજોગો આપણે વિગતે જો એને સમજવાનો પ્રયાસ કરીએ તો લાગે છે કે નજીકના ભવિષ્યમાં ઘટાડાની શક્યતા નથી. ધીમો વધારો શરૂ રહેશે. કદાચ આવતા પૂરા મહિના સુધી પણ વધારો ચાલુ રહી શકે છે અને જે જગ્યાએ એક વખત પહોંચ્યો તો 20-22 દિવસ કે 25 દિવસ પહેલા 6000 આસપાસ સારા માલમાં 6000 થી વધારે પણ ભાવ મળવા લાગ્યા હતા, ત્યાં સુધી પણ વધારો પહોંચી શકે છે. સવાલ એ છે કે આપણે ખેડૂતો જે રીતે હજી પણ જીરાના માલની પકડ કરી અને બેઠા છે અને ધીમે માલ કાઢી રહ્યા છે રાજસ્થાન અને ગુજરાતના દરેક વિસ્તારોમાં, એ પ્રમાણે જો સ્થિતિ બની રહેશે તો ભાવ વધશે અને બાકીની તમામ ચીજોમાં જેમ કે ડુંગળી જેવી ચીજ આપણા દેશમાં જે સૌથી વધારે આપણા ખેડૂતો પકવે છે અને છતાં સરકાર બહારથી આયાત કરવાનો નિર્ણય કરે છે, એવી રીતે જીરામાં ક્યાંયથી આયાત થવાની શક્યતા નથી. જીરામાં આયાત થવાની કોઈ શક્યતા એટલા માટે નથી કે દુનિયાના બાકીના કોઈ દેશોમાં જીરાનો એટલો પાક નથી. તદ ઉપરાંત બાકીના દેશોનું જે જીરું છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં નજીકના બજારમાં જે વેચાઈ રહ્યું છે એ આપણા ભારતના સ્થાનિક ભાવ કરતા ખૂબ ઊંચા ભાવથી વેચાઈ રહ્યું છે. એટલે ત્યાંથી ભારતમાં જીરું આવવાની કોઈ શક્યતા નથી. નવો માલ આવવાને હજી ઓછામાં ઓછા 7 મહિના જેટલો સમય બાકી છે અને 7 મહિના પછી પણ બજારમાં કેવો કેટલો માલ આવશે એની કોઈ ચોક્કસ ખાતરી અત્યારથી મળવી શક્ય નથી. અને તેથી બજાર જે છે એ બજારે અત્યારે જે પાકેલો માલ ખેડૂત કે વેપારીઓ પાસે સંગ્રહિત છે એના આધારે જ બજારે ચાલવાનું છે અને એના આધારે ભારતના દરેક રસોડાએ પણ ચાલવાનું છે. અત્યાર સુધી એટલે કે આ છેલ્લા અઠવાડિયા 10 દિવસ દરમિયાન માલની જે હેરફેર ગુજરાત અને રાજસ્થાનના બજારોમાંથી દેશના જુદા ભાગોમાં જે થતી હોય અને થવી જોઈએ એમાં એક રૂકાવટ આવી હતી અતિવૃષ્ટિના કારણે. દેશના જુદા ભાગોમાં દક્ષિણ ભારત, ઉત્તર ભારત આ તમામ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે જે વરસાદ થયો એ વરસાદના કારણે રોડ ટ્રાન્સપોર્ટેશન પર ખૂબ મોટી અસર થઈ અને એ રોડ ટ્રાન્સપોર્ટેશન પર થયેલી અસરના કારણે માલની હેરફેર અટકી ગઈ. અગર તો સાવ ઓછી થઈ ગઈ એટલે બજારમાંથી વેપારી પણ માલ થોડો ઓછો ઉપાડે, થોડો ઓછો ઉચકે
અને બાકીના જે દેશાવરોના જે ઓર્ડરો હોય ત્યાં સુધી માલ ન પહોંચી શકે. પણ પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરી રહી છે. વરસાદનો પહેલો જે રાઉન્ડ છે એ રાઉન્ડ પૂરો થયો છે અને એકંદર વાતાવરણમાં થોડો ફેરફાર છે. બજારમાં જે કાંઈ માલ આવતો હોય એ માલને દેશાવરોના વિસ્તારોમાં પહોંચાડવા માટે, એટલે કે ભારતના જુદા જુદા ભાગમાં પહોંચાડવા માટેની ટ્રાન્સપોર્ટેશનની જે વ્યવસ્થા છે એ ચાલુ થઈ રહી છે. અને એ જે ચાલુ થઈ રહી છે એના કારણે માલનો નિકાલ થઈ રહ્યો છે સ્થાનિક બજારમાં. સ્થાનિક બજારમાં જે માલનો નિકાલ થઈ રહ્યો છે એના કારણે ભાવ સુધરી રહ્યા છે. હવે આપણી જે સ્થાનિક જરૂરિયાત છે એ તો રહેવાની છે, એમાં તો ક્યાંયથી કાપ આવવાની શક્યતા નથી. અને જે માલની જરૂરિયાત આપણી સ્થાનિક છે એ જરૂરિયાતની સામે અત્યાર સુધી, એટલે કે છેલ્લા 5 થી 7 વર્ષ કે 10 વર્ષ આપણે પાછળ જઈએ તો આપણે ખેડૂતો ટૂંકા ગાળામાં માલ કાપી નાખતા હતા. આપણા ઉત્પાદન પછી 2 થી 3 મહિનામાં આપણી પાસેથી માલ ખૂટી જતો હતો. વેપારીઓ એનો સંગ્રહ કરતા હતા અને સંગ્રહિત માલને થોડા લાંબા સમયે વેપારીઓ સારા ભાવથી વેચતા હતા. પણ આપણા કેટલાક ખેડૂતોની જે સ્થિતિ સુધરી છે છેલ્લા સમય દરમિયાન, અને એના કારણે ખેડૂત પણ પોતે માલ સંગ્રહ કરતો થયો છે. અત્યારે આપણે ખેડૂતો તરીકે જે માલ સંગ્રહી રહ્યા છીએ એ માલનો બજારની વૃદ્ધિનો લાભ આપણને મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આગામી દિવસોમાં, એટલે કે આવતા મહિના કે ત્યાર પછીનો મહિનો, ઓગસ્ટ મહિનો હોય કે સપ્ટેમ્બર મહિનો હોય, આ મહિનાઓ દરમિયાન માલના ભાવમાં ઘટવાની શક્યતાઓ બહુ ઓછી છે. કોઈ એવું કારણ નજીકમાં દેખાતું નથી કે જીરાના ભાવમાં મોટી ઘટ પડે. એટલે બજાર બની રહેશે. આપણે કેટલો માલ પહોંચાડીએ છીએ એના આધારે બજાર બની રહેશે અને બજાર વધતું પણ રહેશે. બજાર જો માલની પહોંચ આપણે નિયંત્રિત રૂપમાં જે પ્રમાણે અત્યાર સુધી ચલાવી છે એ જ પ્રમાણે ચલાવતા રહીશું તો મીડિયમ માલમાં પણ આપણને 5700, 5800 કે 6000 રૂપિયા સુધીના ભાવ મળવાની શક્યતાઓ છે. ખેડૂત મિત્રો, તો જે ખેડૂત ભાઈઓ સંગ્રહ કરી શકે એવી આર્થિક અને સાધનિક સ્થિતિમાં હોય એ ખેડૂતો અવશ્ય માલનો સંગ્રહ કરે. જરૂરિયાત પ્રમાણે અત્યારના દિવસોમાં પણ લાગે તો થોડો ઘણો માલ કાપે, પણ તમામ માલ એકી સાથે જો આપણે બજારમાં નહીં નાખીએ તો બજાર બની રહેશે. મિત્રો, તો આજના દિવસે આગામી સમયમાં ભાવ કેવા રહેશે એના પર જ્યારે આપણે જીરાને લઈને ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.